મુજમવડા વિસ્તારમાં 2 દિવસ પહેલા ભૂવો પડ્યો હતો, જ્યાં કોંગ્રેસના કાર્યકરોએ ભૂવાત્મક હવન કરી તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખોલી હતી. હવે આ નાના ભૂવાએ બે સ્વિમિંગ પુલ બની જાય તેટલું વિશાળ રૂપ ધારણ કર્યું છે, જેને પગલે કોર્પોરેશને રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. 2 દિવસ અગાઉ જે જગ્યાએ આપણે ઊભા છે એ જ જગ્યાએ હવન કરવામાં આવ્યું હતું, ભૂવાત્મક હવન કરવામાં આવ્યું હતું. કારણ કે વડોદરાની અંદર, સમગ્ર વડોદરાની અંદર જે પ્રકારે ભૂવા પડવાનો જે સિલસિલો છે એ આજ દિન સુધી યથાવત છે. અને આ જે રોડ છે અકોટાથી લઈને મુજમવડા સુધીનો રોડ, આ રોડ ઉપર અસંખ્ય ભૂવાઓ પડ્યા છે અને આવનાર સમયમાં ભૂવા ના પડે તે માટે આ જગ્યાએ આપણે હવન કરવામાં આવ્યું હતું. આજે તે વખતે જ મેં મીડિયાના માધ્યમથી જાણકારી આપેલી કે આ જે ભૂવો છે એ ભૂવો મહાકાય ભૂવો બનશે આવનાર સમયમાં. અને આજે આપણે એ જોઈ શકીએ છીએ કે આ 20 ફૂટ જેટલો પહોળો અને 20 ફૂટ જેટલો ઊંડો આ ભૂવો પડી ગયો છે માત્ર 2 દિવસમાં. અને આપણે જોઈએ કે એની બાજુમાં જ એક્ઝેક્ટલી બીજો એક ભૂવો પડ્યો છે. એટલે કહેવાનો મતલબ એ કે વડોદરા શહેરના જે સત્તાધીશો દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર છે એ ભૂવા થકી ઉજાગર થયો છે. સ્માર્ટ સિટીમાં ચાલતો સ્માર્ટ ભ્રષ્ટાચાર ભૂવા થકી ઉજાગર થયો છે. અને અમે ભગવાનને પ્રાર્થના કરી છે હવનના માધ્યમથી કે આવનાર સમયમાં આ જગ્યાએ કે સમગ્ર વડોદરામાં કોઈ બી જગ્યાએ ભૂવા ના પડે. આ જે ભ્રષ્ટાચારીઓ અધિકારીઓ જે છે એ લોકોને ભગવાન સદબુદ્ધિ આપે કે ભ્રષ્ટાચાર ના કરે અને સારું કામ કરે, જેથી જનતાને પરેશાનીઓ ના થાય. અને આવનાર સમયમાં સમગ્ર વડોદરાની અંદર ભૂવા પડવાનો જે સિલસિલો છે એ બંધ થાય. આ પ્રકારે અમે જે છે એ ભગવાન પાસે પ્રાર્થના કરી હતી. અને આપણે આવનાર સમયમાં હજુ આપણે જે જોઈએ છે કે અત્યારે જે પ્રકારે આ લોકોએ કામગીરી હાથમાં ધરી છે કોન્ટ્રાક્ટરો દ્વારા, વીએમસીનું એક પણ વ્યક્તિ અહીંયા જોવા આવતું નથી. કોઈ અધિકારીઓ અહીંયા જોવા નથી આવી રહ્યા. આજે આટલું મોટો કોન્ટ્રાક્ટ જ્યારે આપવામાં આવે, કરોડોનો આ કોન્ટ્રાક્ટ છે એ આપવામાં આવતો હોય તો વીએમસીની ફરજ બને છે કે એ કઈ રીતનું કામકાજ આ લોકો કરે છે અહીંયા એ જોવાનો વીએમસીના અધિકારીઓનો ફરજ બને છે. રોડ ખાતામાંથી નહીં કે સ્થાનિક અહીંયા કોર્પોરેશનમાંથી કોઈ, અહીંયા વોર્ડ ઓફિસમાંથી કોઈ નથી આવી રહ્યું. એટલે માત્ર ને માત્ર આ લોકોને મલાઈ ખાવી હોય છે, ભ્રષ્ટાચાર કરવો હોય છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અહીંયા કોઈ અધિકારીઓ ઇન્સ્પેક્શન નથી કરી રહ્યા. કોન્ટ્રાક્ટર મન ફાવે તેમ બેરિકેડિંગ ગમે ત્યાં લગાડી દે છે. હાલમાં અત્યારે એ પ્રકારે બેરિકેડિંગ લગાડ્યા છે કે તમામ અહીંયાનો જે આ રસ્તો છે એ અકોટાથી લઈને મુજમવડા તરફ જવાનો રસ્તો એ બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોને એટલી હાલાકી ભોગવવી પડી રહી છે. આજુબાજુના જે ધંધા છે એ ધંધાદારી વ્યક્તિને પણ એટલો તકલીફો પડી રહી છે. અને ટ્રાફિકની ખૂબ સમસ્યા આ રોડે સર્જાઈ રહી છે. અહીંયા આજુબાજુમાં નાના મોટા હોસ્પિટલો આવ્યા છે. અહીંયાથી જ્યારે આપણે આ હવન કર્યો એ જ દરમિયાનમાં 5 થી 6 એમ્બ્યુલન્સો અહીંયાથી ગઈ હતી. અને એટલે અહીંયા આ જે રસ્તો છે કે ઇમરજન્સી રસ્તા તરીકેનો આનો ઉપયોગ થતો હોય છે. એટલે કહેવાનો ભાવાર્થ આપણે એ છે કે અહીંયા ટ્રાફિક પોઈન્ટ તાત્કાલિક મૂકવામાં આવે.